જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ ગુલાબજાંબુ. તો ગુલાબજાંબુ બનાવવા માટે લઈ લીધું છે આપણે ગુલાબજાંબુ બનાવવાનો લોટ. આપણે પેકિંગમાં આવે ને એ લીધો છે. તો પહેલાં તો આપણે લોટ બાંધી લેવાનો છે. લોટ આપણે બાંધવાનો છે દૂધમાં. તો આપણે થોડું થોડું દૂધ નાખતા જવાનું છે અને લોટ બાંધવાનો છે. સરસ મજાનો આપણે બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો આપણે લોટ બાંધવાનો છે. તેથી આપણા ગુલાબજાંબુ સરસ બને. અને લોટ બાંધવા માટે આપણે થોડુંક જ દૂધ જોઈએ, બહુ ઝાઝું ન જોઈએ. થોડાક દૂધમાં આપણો લોટ બંધાઈ જાય. તો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે, જોઈ શકો છો. આપણે બહુ કઠણ લોટ નથી રાખ્યો, આવી રીતે રાખ્યો. તો હવે છે ને આપણે ગુલાબજાંબુ બનાવવા માટે સરસ મજાના આપણે હવે લુવા બનાવી લઈશું ગોળ ગોળ. અને આપણે ગુલાબજાંબુમાં બહુ તળ ન રહેવી જોઈએ, નહીંતર આપણે તારવા ટાણે આપણા ગુલાબજાંબુ એને ફાટી જાય તો આપણા ગુલાબજાંબુ સરસ ન બને. તો આવી રીતે આપણે સરસ મજાના બનાવી લઈશું. બધા જ આવી રીતે બનાવી લઈએ, પછી આપણે તારવાના ચાલુ કરીએ. તો આપણે ગુલાબજાંબુ તારવાના ચાલુ કરી દીધા છે. થોડા થોડા આપણે કરીને બધા જ ગુલાબજાંબુ તારી લેવાના છે. ગેસ આપણે હાવ મીડિયમ રાખવાનો છે. જો અહીંયા બની ગયેલા પડ્યા છે ગુલાબજાંબુ. જો ટીકા તો થઈ ગયા ચાંદલા. ફાઇનલી આપણા ગુલાબજાંબુ તારીને સાહણીમાં બુડાડી દીધા છે. કાંક થોડીક ખાવાની ઉતામળ હતી તે આ વિડીયામાં લેતા ભૂલાઈ ગયું, એટલે બટાકા લેતું તો ભૂલાઈ ગયું, એટલે એ માટે સોરી. પણ આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે એ તમને બતાવી દઈએ. તો આપણે કલાક દોઢ કલાક જેટલું આપણે પલાળી રાખ્યું એટલે સરસ આપણા ગુલાબજાંબુ સાહણી અસર પી જાય અને પોછા પડી જાય, ખાવા જેવા થઈ જાય. એટલે તો વિડીયો કેવો લાગ્યો, લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો. વિડીયો ગમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફરી મળીશું આપણે નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. આવજો. તો ચાલો ગુલાબજાંબુ ખાવા. અમારે તો તૈયાર થઈ ગયા છે. તમને આ ગુલાબજાંબુ કેવા લાગે એ પણ કમેન્ટ કરજો. તમને તો મીઠા નહીં લાગે, કાંક ખાવું અમે એટલે તમને ખબર નહીં પડે.